ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે જોઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવતના બીજા સ્કંધનો પહેલો અધ્યાય. ગઈકાલે આપણે શરૂઆત કરી, જરાક ફરીથી બે શ્લોક જોયા હતા, જરાક ફરીથી બે શ્લોકનો પાઠ પણ કરી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુક ઉવાચ વરીયાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિतं નૃપ આત્મવિત્સંવતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશઃ અપશ્યતાત્માત્મતત્વં अपश्यतात्मात्मतत्त्वं गृहेषु गृहमेदिनां. ગઈકાલે જોયું કે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યો કે માણસ જે છે એ પોતાનું મૃત્યુ નજીક જુએ, પોતાનું મૃત્યુ જેનું નજીક હોય એ માણસ જે છે એનું કર્તવ્ય શું છે, એને શું કરવું જોઈએ, ખરેખર કોનું સ્મરણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, શું છે, કેવી રીતે ખરેખર માણસ જે છે એ મૃત્યુના મુખમાંથી બહાર નીકળી જાય અથવા તો ઈશ્વરની પ્રાપ્તિ કરે અથવા તો મોક્ષની પ્રાપ્તિ કરે. તો બીજા અધ્યાયના પહેલા જ શ્લોકમાં કહે છે શુકદેવજી, વરીયાન તે પ્રશ્નઃ કૃતઃ લોકહિતં નૃપ. હે નૃપ, નૃપ એટલે રાજા, હે પ્રજાનું પાલન કરનારા રાજા, વરીયાન તે પ્રશ્ન, તારો પ્રશ્ન જે છે સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન છે, ઉત્તમ પ્રશ્ન છે. અને આવો પ્રશ્ન જે છે એ પ્રશ્નની અંદર આત્મવિદ સંમત,
જે લોકો આત્મજ્ઞાન ધરાવે છે એવા આત્મવિદ જે લોકો જે છે એ પણ એ પ્રશ્નની અંદર સંમત છે. શ્રોતવ્યાદિષુ યફ પરહ, ખરેખર શ્રોતવ્યાદિષુ, જે શ્રોતવ્યાદિષુ જેનું ખરેખર જેના વિશે સાંભળવું જોઈએ, શ્રોતવ્ય મંતવ્ય વગેરે આપણે આગળ જોઈએ છીએ, પણ એ જેનું સ્મરણ ખરેખર કરવું જોઈએ એ વિષયક તારો જે પ્રશ્ન છે એ ઉત્તમ પ્રશ્ન છે અને ખરેખર એ મનુષ્યએ સાંભળવા યોગ્ય વિષયોમાં ઉત્તમ વસ્તુ છે. હવે કહે છે શ્રોતવ્ય વિશે કહે છે, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ. આમ તો શ્રોતવ્ય શબ્દ વાપર્યો એટલે સાંભળવાનું, પણ લોકોના જીવનમાં સાંભળવાની તો ઘણી બધી વસ્તુ હોય છે. ગઈકાલે આપણે જોયું ને કે પડોશીઓ શું વાત કરે છે એને સાંભળવામાં રસ છે, કોણે શું કર્યું, ક્યાં શું થયું, બધાને રસ પડે છે કે ત્યાં શું વાત થઈ હતી અમને કહો ને. તો બધાને વાતોમાં રસ છે એટલે એ સાંભળવા લાયક તો ઘણું બધું છે. એટલે જોયું કે સંગીતના જલસામાં હજારો લોકો જાય છે, તો આ બધું સાંભળવામાં તો ઘણા લોકો જાય છે. રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેદિના. કોને આવું બધું સાંભળવું કોને ગમે છે? અનેક પ્રકારની બધી વસ્તુઓ કોને સાંભળવું ગમે છે? તો ઘરની અંદર રહેતા જે ગૃહસ્થીઓ જે છે, જેને ગૃહસ્થી કહેવાય, અર્થાત કે જે ઘરમાં રહે છે, ગૃહેશુ, ઘરમાં રહે છે એટલે શું? જેનું મન પણ ઘરમાં જ છે. અહીંયા કહેવાય એ માંગે છે ભાગવતમાં કે જેનું મન જ ઘરમાં રહેલું છે, જેને ઈશ્વરનું હજુ કોઈ ચિંતન કર્યું જ નથી, એનું મન હંમેશા, આગળ પણ વિસ્તાર આવે છે આપણે જોઈએ છીએ કે એનું મન ઘર અને ઘરના વિષયોમાં જ રહીચું પેચું હોય છે. એવા લોકોને અનેક વસ્તુઓ સાંભળવામાં રસ હોય છે. આ બધા લોકો કેવા છે? અપશ્યતામ આત્મતત્વમ, જે લોકો આત્મતત્વને નથી જાણતા. કેમ કે આત્મતત્વ જાણવું એ વસ્તુ શું છે? એ સરળ નથી. એમાં દરેક માણસે પુરુષાર્થ કરવો પડે. જે આપણે 4 પુરુષાર્થો કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અર્થ અને કામ જે છે ને એ તો બહુ સહજ છે. દરેક વ્યક્તિ અર્થ કામ પાછળ જાય ને દોડે ને એ તો બહુ સહજ છે. કેમ? આ પ્રાણીઓમાં કાંઈ બુદ્ધિ નથી, પણ એ પોતાનું અર્થ કામ કરે જ છે. અર્થ કામ એટલે શું? એને પોતાનું રક્ષણ કરવું છે, સિક્યોરિટી એને જોઈ છે, એટલે પોતાની જાતનું રક્ષણ કેમ કરવું એ બધાને ખબર છે. એટલે આ બધું તમે ઘણી વખત પશુ પક્ષીઓ છે કે વૃક્ષો જે છે એની ઉપર પણ જો રિસર્ચ કરવામાં આવે ને તો દરેક વૃક્ષ કે દરેક પશુ કે પક્ષી પોતાની જાતનું રક્ષણ કેમ કરવું ને એને ભગવાને કંઈક નવીનતા આપેલી હોય છે. એક દાખલો આપણે જોયો તો ખબર હોય તો તમને કે કાચબો જે છે ભગવાનનું સર્જન છે. આમ તો આખી સૃષ્ટિ ભગવાનનું સર્જન છે, ભગવાને અનેક પ્રકારનું સર્જન કર્યું છે અને દરેકને પોતાનું રક્ષણ કરવાની ભગવાને અલગ અલગ પ્રકારની શક્તિ પણ આપેલી છે. કાચબો ક્યાં ભાગી શકે પોતાનું રક્ષણ કરવા? તો ભગવાને એને એવી શક્તિ આપી કે એને ઢાલ આપી દીધી કે જ્યારે પણ એને પોતાની જાતનું રક્ષણ કરવું હોય ત્યારે પોતાના અંગોને જે અંદર સમેટી લે, પછી કોઈ એને કઈ ના કરી શકે. હરણ જે છે એને પોતાની જાતનું રક્ષણ કરવા માટે ભગવાને એને એવા પગ આપ્યા છે કે દોડે તો સિંહ કે વાઘને પકડી ના શકે. એવી રીતે સિંહ વાઘને પણ એવું રક્ષણ આપ્યું છે કે એને કોઈ એની સામે ઝઘડવા આવે તો એને મારી નાખે. એટલું એને શક્તિ આપેલી છે કે એ પોતાનું જાતનું રક્ષણ કરી શકે. આ બધા તમે વૃક્ષો જુઓ તો ઘણા બધા વૃક્ષોની અંદર જો ગુલાબ વગેરે છે તેમાં કાંટા આપ્યા છે. શેના કાંટા છે? એની જાતનું રક્ષણ કરવા માટે છે. એમ દરેક વ્યક્તિને અર્થ અને કામ જે છે એ તો બહુ સહજ છે. મનુષ્યમાં જે છે ભગવાને વિશેષ પ્રકારની બુદ્ધિ આપેલી છે, અથવા તો આપણે એમ કહીએ ને કે મનુષ્યની અંદર બુદ્ધિનો વિકાસ છે. બુદ્ધિનો વિકાસ જે છે, બુદ્ધિનો વિકાસ એટલો સરસ થયેલો હોય છે કે ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરી શકે. એટલે પશુ પક્ષીઓ જે છે ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ ના કરી શકે, એના જીવનમાં ધર્મ અને મોક્ષ નથી હોતા, પણ મનુષ્યના જીવનમાં ધર્મ છે અને મોક્ષ છે. ધર્મ એટલે મારું કર્તવ્ય, મારે શું કરવું જોઈએ, મારી શું ફરજ છે, અને મોક્ષ એટલે આત્મતત્વ. મોક્ષ એટલે આત્મતત્વને જાણવું એ મોક્ષ છે. એટલે એ મનુષ્યને ભગવાન આપ્યું છે.
કે ભાઈ પછી ધર્મ અને છેલ્લે મોક્ષ. આમ તો ખરેખર ધર્મથી અર્થ અને કામ પ્રાપ્ત કરવાના, પણ એ ધર્મ જે છે એક વિશિષ્ટ પુરુષાર્થ છે, ખાલી અર્થ અને કામ માટે જ નથી. એમ કેમ કે ધર્મથી તમે પુણ્ય મેળવો તો એમાં અર્થ અને કામનો ભોગ આપવો પડે છે. તમારે યજ્ઞ પુણ્ય મેળવો તો યજ્ઞ યાગાદી કરો તો કેટલો ખર્ચ કરવો પડે, તો એમાં તમે અર્થ અને કામ જે છે તમારે એને ભોગ આપવો પડે છે, ત્યારે તમને પુણ્ય મળે. એટલે ધર્મ જે છે એ પણ એક જુદો જ પુરુષાર્થ છે, અને એ જ પ્રકારે મોક્ષ છે એ પણ એક જુદો જ પુરુષાર્થ છે, અને એના માટે પ્રયત્ન કરવો પડે. કોઈને જીવનમાં મોક્ષ જે છે ને એમને એમ ના મળી જાય, એને પ્રયત્ન કરવો પડે. જો પ્રયત્ન કરે તો જ મોક્ષ મળે, નહીં તો ના મળે. જો પ્રયત્ન કરે તો જ ધર્મ અર્થાત પુણ્યની પ્રાપ્તિ થાય. એ પુરુષાર્થ છે. પુરુષૈ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. તો આત્મ તત્વ જે છે એ લોકો જે છે, બધા લોકોનું જીવન કેવું હોય છે કે એ બધા લોકો જે છે પોતાની શક્તિ જે છે એ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરુષાર્થમાં મોટા ભાગે જીવન પૂરું થઈ જાય છે. પેલી વાત છે ને કે છેક સુધી કોણ પહોંચે, આ છેલ્લું છે. જે પેલી વાર્તા તમને એક વખત કરેલી ઘણા વખત પહેલા, પેલો રાજા છે બધું આપવા બેઠો હતો. રાજાએ કહ્યું કે કાલ હું બધું તમને આપીશ, જેને જે જોઈ તે લઈ જાય. એટલે એને મોટો આખો જગ્યા એક રાખી અને ત્યાં આખો મેળો ભર્યો, અને એ લોકોને કહ્યું કે તમારે જે જોતું હોય હું બધું આપી દેવાનો છું, જેને જે જોતું હોય તો લઈ જાય. ઘણા બધા લોકો ગયા તો પહેલા તો બધું ખાવા પીવાની બધી વસ્તુઓ હતી, એટલે કે ખાવા પીવાનું મફત, કારણ કે રાજ્યનું હોય ને તો બધું કેવું બધું સારું હોય એમ, તો કે આ મફત. બધા ખાવા પીવામાં પડી ગયા. કોકને એમ થયું કે જરાક આગળ જઈએ તો ત્યાં કપડાની દુકાનો હતી, એટલે કે કપડાય મફત, તો કે કપડાય મફત, જેને જે જોઈએ તે લઈ જાય. આગળ ગયા તો જોયું તો ચાંદીના ઘરેણાઓ મળતા હતા, કોઈ આ મફત, તો કે આ મફત લઈ જાઓ. એનાથી વળી કોઈ હિંમત કરીને આગળ ગયો તો સોનાના ઘરેણા, સોનીની દુકાનો હતી, એ મફત, તો કે આ મફત. બહુ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શક્યા. પણ એક વિરલો હતો કે બધાને પસાર કરીને છેક છેલ્લે સુધી ગયો, કે જ્યાં રાજા પોતે સિંહાસન ઉપર બેઠો હતો. એને જઈને કહ્યું, મહારાજ તમારું રાજ્ય મને આપી દો. એમ એ આત્મરાજ સ્વરાજ્ય, જે આત્મનું સ્વરાજ્ય છે એને સુધી પહોંચવું પડે. એને સુધી પહોંચતા પહેલા ઘણા બધા જે કહેવાય ને કે આપણે ઘણા બધા લોકોને આકર્ષિત કરવા માટેને ભગવાને બધી આખી સૃષ્ટિ બનાવી છે. એમ જે પેલા રાજાએ જે છે લોકોને જે છે આકર્ષિત કરવા માટે જે કોઠા રાખ્યા હતા, એમ ભગવાને પણ આવું જ કર્યું છે કે ઈશ્વર સુધી પહોંચવા માટે તમારે આ ત્રણ કોઠા ભેદીને આગળ જવું પડશે. ધર્મ, અર્થ અને કામ, આ ત્રણેય કોઠા ભેદીને તમે આગળ જાઓ તો મોક્ષની પ્રાપ્તિ છે, આત્મ સ્વરાજ્યની પ્રાપ્તિ છે. એટલે જે લોકોને આવું આત્મ સ્વરાજ્ય પ્રાપ્ત નથી થયું એવા અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ, એનું મગજ છે ઘરમાં જ છે. ઘરમાં શું છે એનું આગળ કહે છે તો એનું મગજ ઘરમાં જ હોય છે, એટલે ઘરની વસ્તુ ઘરનું બધું જે હોય એમાં જ. એવા ગૃહસ્થીઓ જે છે એને બધું સાંભળવાનું બધું અનેક હોય છે. એ એવું નથી વિચારતા કે અમારે આત્મતત્વ જ સાંભળવું છે. અચ્છા, આગળ કહે છે, જો શું કહે છે હવે આ ગ્રહ જે કહ્યું ને ગૃહેશુ ગૃહમેધિનામ, એટલે હવે ગૃહસ્થીનું વર્ણન કરે છે. જો શું કહે છે, નિદ્રયા હ્રિયતે નક્તમ, નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાયવયઃ, વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન, દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા, કુટુંબ ભરણેન વા. કહે છે કે એની નિદ્રા જે છે રાત્રિ કેવી જાય છે, નક્તમ, નક્તમ એટલે રાત્રિ. રાત્રિ જે છે નિદ્રજા હિયતે, એ નિંદ્રા જે છે એ રાત્રિનો સમય એ ખાઈ જાય છે, અથવા તો
વ્યવાયેન ચ, અથવા તો ભોગમાં રાત્રિ જતી રહે છે, અને આમાં જેની ઉંમર ખલાસ થઈ જાય છે. દિવસ કેવી રીતે જાય છે? દિવાચ અર્થે અર્થ ઈહયા રાજન કુટુંબ ભરણે નવા. પરીક્ષિત રાજા કહે છે કે હે રાજન, આ બધાની ઉંમર જે છે, વય જે છે એ ક્યાં એની પૂરી થઈ જાય છે? તો આખું આપણી પાસે 24 કલાક હોય છે, એમાં 24 કલાકમાં દિવસ અને રાતના 2 વિભાગ કરે છે. તો કે આ બધા જે ગૃહસ્થીઓ જે છે એની નિંદ્રા રાત્રે કાં તો ભોગમાં અને કાં તો નિંદ્રામાં પૂરી થઈ જાય છે. એટલે જીવનનો અડધો ભાગ તો પૂરો થઈ ગયો. હવે બાકીનો જે દિવસ દરમિયાનનો જે અડધો ભાગ વધ્યો છે એમાં એ શું કરે છે? દિવાચ અર્થ ઈહયા. અર્થ ઈહા એટલે શું? ધન સંપત્તિની પાછળ, પૈસા કમાવાની પાછળ દોડાદોડી કરે છે. કુટુંબ શેના માટે દોડાદોડી કરે છે? કુટુંબ ભરણે નવા. કુટુંબનું ભરણ પોષણ કરવા માટે, અર્થની પ્રાપ્તિ કરવા માટે એનો દિવસ પૂરો થઈ જાય છે, અને આમાં જ એનું જીવન પણ પૂરું થઈ જાય છે. આ તમે મુંબઈની અંદર જુઓ તો ઘણા બધા પરિવારો એવા હોય છે કે એને ઘર ચલાવવા માટે સવારના વહેલું ઉઠીને પૈસા કમાવા જવું પડે. સવારના વહેલા ઉઠીને નીકળી જાય તો છોકરો સૂતો હોય, બાળકો સૂતા હોય, અને એ સમય દરમિયાન એ સવારે નીકળી જાય. બાળકો ઉઠે, સ્કૂલે જાય, પાછા આવે, સાંજે આવે, જમી કરી હોમવર્ક કરીને સૂઈ જાય, ત્યારે એના પપ્પા પાછા આવે. રાત્રે મોડા આવે, સવારના વહેલા જતા રહીએ. શેના માટે? પૈસા કમાવા માટે. આમાં જ એનું જીવન પૂરું થઈ જાય. ક્યાં કેટલા કિલોમીટર દૂર જતા હોય છે. એમાંય તમે જો તો મુંબઈની અંદર તો પેલી ટ્રેન ચાલતી હોય, લોકલ ટ્રેનની અંદર, એનું તમે ક્યારેક ચિત્ર જુઓ ને તો તમને એમ થાય કે આહા, આ માણસો આ કેવી રીતે આવું આ બધું કરે છે. લટકતા લટકતા લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, અને એમાં ઊભવાની જગ્યા ના હોય ટ્રેનની અંદર. એટલી ભયંકર ભીડ હોય છે, અને દર મિનિટ 2 મિનિટ એક ટ્રેન આવીને ઊભી હોય. આપણે ગામડામાં તો હોય ને ત્યાં તો દિવસમાં માંડ 1 કે 2 ટ્રેન આવતી હોય. એટલે લોકો જોવા આવે કે ટ્રેન આવી, ચાલો આપણે ટ્રેન જોવા જઈએ. અહીંયા તો દર 1 કે 2 મિનિટ એક ટ્રેન આવીને ઊભી જ હોય. તો આટલી ભીડ હોય, અને લોકો દોડાદોડી શેની પાછળ કરે છે? અર્થ ઈહયા. એ માત્ર અર્થ પાછળ જ દોડાદોડી કરે છે. અહીંયા જે છે ને નિંદા છે, નિંદા અને સ્તુતિ જે છે ને, એ નિંદા એટલા માટે કરતા હોય છે કે જો નિંદા જે છે એનો અર્થ એવો નહીં કે ઘર ના ચલાવવું, તો શું અમારે ઘર બાર છોડીને સંન્યાસી બની જવું તમારી જેમ? તમે જે બધા સંન્યાસી બની જાય તો પછી અમને ખવડાવશે પીવડાવશે કોણ? બધા સંન્યાસી કોણ ખવડાવશે? બધા સંન્યાસી બની જાય તો પણ ના બને બધા સંન્યાસી. પણ બધા જે છે અહીંયા નિંદા શું કામ કરી છે કે મોટા ભાગના લોકોને એમાં ક્યાંય ઈશ્વરની યાદ નથી આવતી, ભગવાન યાદ નથી આવતા કે હા આપણે આ કરીએ છીએ, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, ઈશ્વરે મને આના માટે મૂક્યો છે કે જેથી હું આ કરું છું. એવો વિચાર કરવાનો સમય નથી. કેમ કે આગળ ગયું ને કે એને સાંભળવાનું ઘણું બધું હોય છે. એટલે એ ટ્રાવેલિંગ તો કરતા હોય કે ભાઈ ચાલો ગયા, તો પણ રસ્તામાં શું છે? રસ્તામાં પિક્ચરના ગીતો સાંભળતા જવાનું હોય, રસ્તામાં લોકો સાથે વાતો કરવાની, પણ એમ ન થાય કે આપણે ભગવાનનું નામ લઈએ. તો એ બધાનું જીવન જે છે, આ બધા ગૃહસ્થી જેને કહેવાય, આ બધાનું જીવન માત્ર કુટુંબ ભરણે ના. એક બાજુ એને પૈસા દેખાતા હોય, પૈસાથી ક્યાં કોઈ સંતોષ છે? ખાલી એવું નથી કે કુટુંબ ભરણે એના એટલે મારે મારા ઘર માટે પૈસા કમાવા, એટલું માત્ર નથી હોતું. એનાથી પણ વિશેષ હોય. અહીં તો ટૂંકમાં કહી દીધું છે કુટુંબ ભરણે ના. પણ એને પોતાની ક્યાં કોઈથી સંતોષ છે કે આટલા પૈસા કમાઈ લીધા, બસ હવે પૈસા નથી કમાવા. હવે એ બાળકોને કે ઘરમાં કે આપણે સમય આપીએ, કે ભગવાનનું નામ લેવામાં આપણે કોઈ પાસે ટાઈમ જ નથી એવો કે આપણે ભગવાનનું નામ લઈએ. આપણે ઈશ્વર શું છે, જગત શું છે, જીવ શું છે, હું પોતે શું છું, એવો વિચારવાનો કોઈને ટાઈમ છે જ નહીં. મોટા ભાગના લોકોનું જીવન જે છે આમાં ને આમાં પસાર થઈ જાય છે. તો ગીતાજીની અંદર ભગવાન શું કહે છે ખબર છે? કે આ બધું તમે કરો, પણ કેવી રીતે કરો? સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આ બધું સ્વકર્મ જ છે ને. પૈસા કમાવા શેના માટે? પૈસા કમાવા છે ઘર ચલાવવા માટે. તો ઘર ચલાવવું એની ફરજમાં આવે છે, એનો ધર્મ છે, એનું કર્તવ્ય છે. પણ એ જ વસ્તુ માત્ર ને માત્ર જો રીએ, જેની અંદર ક્યાંય ઈશ્વરને સ્થાન જ ના હોય,
કારણ કે તો એ પોતાની જાતને એવું નથી સમજતા કે હું મારું સ્વકર્મ જે ઈશ્વરને અર્પણ કરું છું. એવી ક્યાં ભાવના છે એનામાં? એવી તો કોઈ ભાવના જ નથી. એનો દિવસ અને રાત્રિ જે પૈસા કમાવાન સુવામાન ભોગમાં જ જતી રહે છે. એટલે એનું જીવન જે આમાં જ પસાર થઈ જાય છે, એમાં ભગવાનનું ક્યાંય સ્થાન નથી. જો એ જ કર્મ ઈશ્વરાર્પણથી કરે તો, એટલા માટે રમણ મહર્ષિ કહે છે કે આ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દદૌ પતન કારણમ. કર્મ છે તો જડ છે, પતનનું કારણ છે એવું કહ્યું. નિંદા કરી કર્મની, પણ પછી તરત જ બીજા શ્લોકની અંદર પાછા એને વખાણ પણ કર્યા. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. એ જ કર્મ જે છે, એ જ કર્મ જો ઈશ્વરને અર્પણ કરવામાં આવે તો મુક્તિનું સાધન બની જાય છે. પણ અહીંયા શું છે? અહીંયા ક્યાંય ઈશ્વરનું સ્મરણ આવતું નથી. પોતાના ધર્મ છે, કર્તવ્ય છે, ઈશ્વરને હું સમર્પણ કરું છું એવી કઈ ભાવના છે જ નહીં. માત્ર ને માત્ર એવી જ ભાવના છે કે કેમ કરીને હું ભોગવી લઉં. તો આવા જે લોકો જે છે એનું જીવન જે છે એ એમને પૂરું થઈ જાય છે. જો આગળ કહે છે દેહાપત્યકલત્રાદિષુ આત્મસૈન્યેષ્વ સત્સ્વપી આત્મસૈન્યેષ્વ સત્વસ્વપી તેષાં પ્રમત્તો નિધનમ તેષાં પ્રમત્તો નિધનમ પશ્યન્નપિ ન પશ્યતિ પશ્યન્નપિ ન પશ્યતિ પશ્યન્નપિ ન પશ્યતિ. જોતો હોવા છતાં પણ નથી જોતો. એટલે શું? એ સમજતો નથી. જુએ છે છતાં પણ નથી જોતો. એટલે શું? આપણે પેલું કહે ને કે એક ભાઈ કહ્યું કે ભાઈ તમે જંગલમાં જાઓ ને તમારી સામે સિંહ આવે તમે શું કરો? તો કે પછી જેને કરવાનું છે તો સિંહ જ કરવાનું છે, મારે ક્યાં કઈ કરવાનું છે. એમ જાણે કે માણસ મરણને જોવે છે પણ જાણે કે જોતો જ નથી. કેમ? મારે ક્યાં કઈ કરવાનું છે, મારું મરણ તો આવવાનું જ છે ને એમ. એટલે પશ્યન નપી ન પશ્યતી. કેમ પશ્યન કેમ કે જોતો હોવા છતાં પણ એ જોવે છે કે રોજ કેટલા લોકોનું મરણ થાય છે. ઘણા લોકો તો હોય ને રોજ અવસાન નોંધ પેલી વાંચતા છાપામાં. હવે તો છાપા બધા વાંચે જ ઓછા, પણ પેલા જયારે છાપા રેગ્યુલર બધા વાંચતા, ટીવી હતા નહીં, એટલે રોજ ન્યૂઝપેપર આવે ને એમાં સૌથી પેલું કામ એ શું? અવસાન નોંધ વાંચવાની કે કોણ કોણ મર્યા, ક્યાંથી મર્યા, કયા ગામના મર્યા, એ બધું પેલા જુએ. પણ એને એમ નથી થતું કે ભાઈ આ મારું મરણ આવવાનું છે. હવે કેટલાયની સ્મશાન યાત્રામાં ગયા હોય અને ત્યાં જઈને બહાર નીકળ્યા નથી કે લાગી ગયા નથી અને ભૂલી જ જાય બધું. એટલે એને કહેવાય પશ્યન નપી ને પશ્યતી. જોતો હોવા છતાં પણ નથી જોતો, એટલે નથી સમજતો. એટલે શું કે છે? દેહ અપત્ય કલત્રાદિષુ આત્મસૈન્યેષુ અસત્સ્વભી. અસત એટલે નાશવંત. સત નથી, જે ખરેખર છે નહીં, નાશવંત છે. શું છે? દેહ એટલે શરીર, અપત્ય એટલે પુત્ર, અને કલત્ર આદિશુ. કલત્ર એટલે પત્ની, આદિશુ એટલે શું? વગેરે. વગેરે એટલે શું? બીજા બધા આવી ગયા. પછી એમાં કાકા આવી ગયા, મામા આવી ગયા, ફઈબાઈ આવી ગયા, બધા આવી ગયા. આ બધા એ બધા કોણ છે? આત્મ સૈન્યેષુ. એ આત્માનું સૈન્ય છે. આત્માનું સૈન્ય એટલે શું? સૈન્ય એટલે એવું નહીં કે લડવા વાળા છે એવા બધા સૈન્ય નહીં. આત્માનું સૈન્ય એટલે બધા પોતાના સંબંધીઓ છે. આ બધા પોતાના સગાવાળા છે કે જેને કારણે એને પોતાને સિક્યોરિટી લાગે છે કે હું સલામત છું. કેમ? ઘણા કાકા છે, મામા છે, ફઈબા છે, આ છે, તે છે, બધા મારું ધ્યાન રાખવા વાળા છે. એટલે આ બધું એનું સૈન્ય છે. આત્મ સૈન્ય શું? એમાં એ શું છે? બધું સૈન્ય કેવું છે? અસત શું અભી. એ પણ અસત છે. કેમ કે એ બધા મરવાના છે.
એટલે પહેલેથી શરૂઆત કરે છે દેહ, એને ખબર છે કે દેહ એક વખત પડવાનો છે, એવું નથી કે એને ખબર નથી, એટલે પશ્યતિ, કેમ કે જોવે છે કે કેટલા લોકો મૃત્યુ પામે છે. મેં તો એવું સાંભળ્યું હતું, એક ભાઈ એવા જ હતા કે ગમે એનું મૃત્યુ થયું હોય એ એના ભેગો જાય છે સ્મશાને, જુએ છે, એને ખબર નથી પડતી ભાઈ મારું એક વખત મૃત્યુ આવવાનું છે, હું આમાંથી છૂટવાનો કોઈ રસ્તો શોધું કે જીવન અને મૃત્યુના ચક્રમાંથી કેમ છૂટી શકાય. પહેલા તો પ્રશ્ન એ થાય કે શું છૂટી શકાય છે કે નહીં, એ ઘણા પ્રશ્ન નથી થતો, એ સ્વીકારી લે છે કે આપણે જઈમાં છીએ, મરવાનું તો છે જ ને, હવે મરી જ જવાના આપણે, પણ એમાંથી છૂટવાનો જે રસ્તો જે છે કે છૂટી શકાય એમ જ માને છે કે આમાંથી છૂટી નથી શકાતું, અને પોતાની જાતને શરીર જ માની લે છે કે મારો જન્મ થયો છે, આ મારી જન્મ તારીખ, અને મારું એક વખત મરણ થવાનું છે, એટલે એ જુએ છે, પણ છતાંય ન પશ્યતિ એટલે શું, આમાંથી કેમ છૂટવું એ નથી જોઈ શકતા કે આમાંથી છૂટી શકાય છે, પણ છૂટવાનો રસ્તો પણ છે, પણ આપણે એમાંથી કેવી રીતે છૂટવું એવો એને વિચાર નથી આવતો. એટલે કે આ બધા સગાવાલા છે એના, આ બધું એનું સૈન્ય છે. દેહ અપત્ય કલત્રાદિષુ આત્મ સૈન્યેષુ અસત્સુ અપી, એ પણ અસત છે, આ બધા એક વખત જતા રહેવાના છે, જેનો પણ આધાર રાખીએ છીએ ને બધા જતા રહેવાના છે, ગમે એટલા સાથે રહ્યા હોય પણ છતાંય, ગમે એટલા સાથે રહ્યા હોય પણ સર્વે સંયોગા વિપ્રયોગા ભવંતિ, બધા સંયોગો જે છે એક વખત બધાએ છૂટું પડવાનું છે. ગમે એટલો પ્રેમ હોય ને દીકરા પ્રત્યે બાપાને એક વખત તો જવું જ પડે, ગમે એટલો પત્ની કે પત્નીને પ્રેમ હોય પણ એ બધા એક વખત તો એને છૂટવાનું જ છે. બધા સાથે કોઈ, કેમ કે એ શક્ય જ નથી, અસત શું અપી, કેમ કે એ અસત છે, ખરેખર તો શરીર જ અસત છે, અને એમાં પછી માણસ જે છે એ પોતાની સિક્યોરિટી જોવે એ ખોટું છે. એ સૈન્ય અસત શું અપી, આ બધું સૈન્ય અસત છે ખરેખર તો, પણ છતાંય લોકો એને સત માની લે છે કે આને કારણે હું સલામત છું. તો એ સલામતી સાચી નથી. લોકો પૈસામાં સલામતી જોવે છે, એવી રીતે ઓળખાણમાં સલામતી જોવે છે કે મારી આટલી ઓળખાણ છે, મારી આટલી મારા સગાવાલા છે, મારે આમ છે તેમ છે, આ બધું અપી આવ્યું ને, આદિશુમાં આ બધી ઓળખાણ આવી ગઈ, બધા સગાવાલા બીજા બધા આવી ગયા. આ બધા જે છે બધા જે અસત હોવા છતાં પણ તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ, એમાં પ્રમત્તઃ, તેષામ પ્રમત્તઃ એટલે એમાં આસક્ત હોય છે, બધી આસક્તિ ધીરે ધીરે વધતી જાય. આસક્તિ ક્યાં વધતી જાય કે આમ મિત્ર મંડળ હોય એમાં આસક્તિ હોય પણ એમાં એટલી બધી આસક્તિ ન હોય, પછી આમ નજીક આવે, પછી પોતાનું કુટુંબ આવે, એટલે એ પોતાના કુટુંબમાં ખરી પણ દૂરના સગાવાલા હોય એમાં કઈ બહુ આસક્તિ ઓછી હોય. એનાથી વધારે નજીક આવે શું, પોતાના સગાવાલામાં આસક્તિ હોય, એમાંથી નજીક આવે એટલે શેમાં સૌથી વધારે, પુત્ર, મિત્ર અને પત્ની. સૌથી નજીકનો મિત્ર હોય કે સૌથી નજીક એની પત્ની છે કે પુત્ર છે, એમાં સૌથી વધારે એને આસક્તિ હોય છે. એટલે બે વધારે કીધું, ત્રણ કહ્યું, દેહ, પુત્ર અને પત્ની, આ ત્રણ સૌથી નજીકના છે. એટલે પ્રમત્તઃ એટલે શું, એમાં અત્યંત આસક્ત થાય છે માણસ, અને એવી બધી આસક્તિ એની હોય છે. એવું નથી કે ધ્યાન ન રાખવું જોઈએ, એને કોઈ પ્રેમ ના કરો, એવું શાસ્ત્ર નથી કહેતું, પણ શાસ્ત્ર એવું કહે છે કે તમે એમાં ને એમાં રહીચા પૈચા ના રહ્યો, શરીરમાં ને પોતાના શરીરમાં જ રહીચા પૈચા રહેવાનું, એમાં નહીં, પુત્રમાં કે પત્નીમાં જ રહીચા પૈચા રહેવાનું, એવું ના હોવું જોઈએ. અને આવું હોય તો એને શું કહે છે, પશ્યન્નપી ન પશ્યતિ, એ માણસ જોવે છે કે આ જગતમાં કોઈ ખરેખર રહેવાનું જ નથી, જેનો જન્મ છે એનું મૃત્યુ થાય જ છે, તો મારું મૃત્યુ થશે, તો આમાંથી બચવાનો ઉપાય હું શું કરું, આમાંથી છૂટવાનો ઉપાય છે ખરો? કઈ કહ્યું ને મરણાસન જે છે એનું શું કર્તવ્ય છે? પણ લોકોને એમ જ થાય છે કે અમે તો બધા અમર પટ્ટો લખાવીને આવ્યા છીએ. પેલું ધ્રુવની વાર્તા છે ને કે ધ્રુવજીએ 33,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, અને પછી જ્યારે ભગવાન એને લેવા આવ્યા તો કે નહીં મારે તો નથી આવું, કે મને તો મારા પ્રજાજનો બહુ વાલા છે, એને લઈ જાવ તો આવું. તો કે જા પૂછી આવ, જા તારા પ્રજાજનો જે તને વાલા છે ને એને પણ લઈ જાઓ, કે ભગવાન તમારા લોકમાં લઈ જાઓ. તો પછી બધા પ્રજાજનોને પૂછવા ગયા ધ્રુવજી કે ભાઈ કાલે ભગવાન આવવાના છે લેવા, તો હાલો.
કોઈ આવવા તૈયાર ના થયું. બધાને એને એમ થયું કે મને આટલો બધો પ્રેમ છે, પણ કોઈને ભગવાન મારી સાથે કોઈને આવવામાં રસ નથી. કાલ ભગવાન આવવાના છે, હું જવાનું છું, ચલો બધા મારી સાથે. તો કોઈ આવવા તૈયાર ના થયા. નાના હતા કે અમે તો હજુ નાના છીએ, લગ્ન નહોતા થઈ કે હજુ તમારા લગ્ન નથી થયા, લગ્ન થઈ ગયા હતા કે અમારા તો લગ્ન હજુ થયા છે, બાળક નથી. જેને બાળક હતું એ કે હજુ તો બાળક નાનકડા છે, હજુ તે બાળકોને મોટા કરવાના છે, જવાબદારી છે. જેના મોટા થઈ ગયા હતા એ કે હજુ એનાય લગ્ન બાકી છે. જેના છોકરા મોટા થઈ ગયા હતા ને એનાય લગ્ન થઈ ગયા હતા તો કે અમને વ્યાજ વાલું હોય ને અમારે પૌત્રનું મોઢું જોવું છે, પૌત્રનું મોઢું જોયું કે હજુ અમારે એનાય લગ્ન કરવા છે. ટૂંકમાં અંત છે જ નહીં, આનો અનંત છે. માણસની ઈચ્છાઓ જે છે એ અંત છે જ નહીં એનો. એટલે અહીં કહે છે પ્રમત્તઃ નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. એ મૃત્યુ જે છે એ જોવા છતાં પણ સમજતો નથી કે ભાઈ મારું મૃત્યુ આવશે ત્યાર પછી મને કોઈ કામ નહીં લાગે. કેમ કામ નહીં લાગે એટલે શું? જ્યારે મૃત્યુ નજીક આવી જાય પછી કોઈ કામ નથી આપી શકતું. કેમ કે એ બધો પ્રેમ ને બધું જે છે એ બધું શું છે? એ બધું ખોટું હતું. કેમ? મૃત્યુ સમયે કોઈ કામ નથી લાગતું. ઇવન પોતાનું શરીર જે છે ને એ સાથ નથી આપતું. એ શરીરને જ મૃત્યુ કહેવાય. શરીરનો નાશ એને જ મૃત્યુ કહીએ છીએ. પણ એ વ્યક્તિ જ્યારે મૃત્યુ નજીક આવી જાય છે, શરીર છોડવાનો વારો આવે છે, ત્યારે એનો દીકરો હોય પણ દીકરો કંઈ કરી ના શકે એને. બહુ તો શું હોસ્પિટલ લઈ જાય, ડોક્ટરને કહે કે સાહેબ મારા પિતાજી છે, બચાવવાનો એને પ્રયત્ન કરો. ડોક્ટરે હાથ ઊંચા કરી દે કે બસ હવે તમે આની સેવા કરો ને ઘરે લઈ જાઓ. ઘણી વાર સાવ છેલ્લા આવી ગયા હોય ને તો એવું કહી દે કે બસ હવે તમે એની સેવા કરો. કાંઈ થાય એવું નથી આમાં. હવે પછી અહીંયા કાંઈ કોઈ દીકરો ના કરી શકે, પત્નીએ ના કરી શકે કે ડોક્ટરે કાંઈ ના કરી શકે. એ માણસને મરવું જ પડે. તો અને મરીને જાય ત્યારે કોણ એના ભેગું આવે છે? કોઈ નથી. બધા તરત જ કહે છે કે ભાઈ હવે સ્મશાને ક્યારે લઈ જવા. બધાને તરત જ સગાવાલાને જાણ કરો, મરી જાય હવે ક્યારે એને સ્મશાન લઈ જવા, જલ્દી કરો કે રાત પડી જશે પેલા લઈ જવા પડે, નહીં તો આખી રાત રાખવા પડશે. એટલે લોકો જે છે એ બધા કેવા છે? એ બધા એવા છે કે એને ખબર છે કે ગયા તો ગયા, હવે આપણે એને કાંઈ ન કરી શકીએ. સ્વાભાવિક છે કે બીજા કંઈ કરી ના શકે એની અંદર. એટલે ગમે એવા પ્રસક્ત હોય, પ્રમત્તા હોય, આસક્ત હોય, પણ છતાં એ લોકો એને કંઈ કરી નથી શકતા. એ જીવાત્માએ શરીર છોડવું જ પડે છે, એને કોઈ બચાવી ન શકતા. એટલે માણસ જોતો હોવા છતાં પણ એ સમજતો નથી કે મારું મૃત્યુ આવવાનું છે. આ મરણાસન જે છે એટલે શું? પેલા તો મરણ શું છે અને મરણાસન એટલે શું? તો કે આ બધા સગાવાલો કોઈ જે છે આપણને કામ નથી લાગવાના, મારું મૃત્યુ ચોક્કસ આવવાનું છે. અને જો માણસ સમજી લે કે મારી પાસે હવે આટલો સમય છે, આ સમયમાં મારે શું કરવાનું છે. આમાં આવશે કદાચ ક્યાંય, પણ એવું કહેવાય છે કે જ્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે મારું 7 દિવસમાં મૃત્યુ છે, તો સુખદેવજી હૈસા કે તમને તો ખબર છે કે 7 દિવસમાં તમારું મૃત્યુ છે, બાકી અમને કોઈ ખબર નથી કે અમારું મૃત્યુ ક્યારે છે. તમારી પાસે 7 દિવસ એ તો નક્કી જ છે ને, બાકી કોઈને ખબર નથી કોનું મૃત્યુ ક્યારે આવે છે. માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને, તો એમાં જે કરવા જેવી વસ્તુ છે ને પહેલા કરી લો. આ જન્મમાં શું કરવું જોઈએ આપણે એ પહેલા કરી લેવાની જરૂરિયાત છે. અને એટલા માટે લોકો જે છે આવા છે, પ્રમત્તા છે, એ લોકોએ શું કરવું જોઈએ? મૃત્યુમાંથી કેમ છૂટી શકાય? મરણાસન્ન જે છે એ માણસે શું કરવું જોઈએ? જેને મૃત્યુ દેખાય છે, અથવા તો દેખાય છે એટલે શું? જે માણસ સમજી શકે છે કે મને આ શરીર આટલા વર્ષનું મળ્યું છે, આટલા વર્ષમાં મારે કામ પૂરું કરી લેવાનું છે, એટલો જ સમય છે મારી પાસે. તો એવી વ્યક્તિએ કરવું શું જોઈએ? એનો જવાબ 5મા શ્લોકમાં કહે છે. જુઓ 5મો શ્લોક. તસ્માદ ભારત સર્વાત્મા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વરઃ, ભગવાન હરિરીશ્વરઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ
સ્મર્તવ્યશ્ચેચ્છયા ભયમ સ્મર્તવ્યશ્ચેચ્છયા ભયમ તસ્માદ તેથી શું કરવું જોઈએ? હે ભારત, હે ભરત કુલ ઉત્પન્ન, હે ભરત કુળમાં ઉત્પન્ન થયેલા એવા રાજા પરીક્ષિત માટે સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય. માટે જે મરણાસન્ન હોય ને એને શું કરવું જોઈએ? તો કે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ. કયું શું સાંભળવું જોઈએ? પેલા તો કહ્યું ને કે ગૃહસ્થેષુ ગૃહેશુ ગૃહમેદિનામ સહસ્રશઃ શ્રોતવ્ય. જે ઘરમાં આસક્ત છે એવા લોકોને તો ઘણું બધું હજારો વસ્તુ એને સાંભળવી હોય છે, પણ ખરેખર જે સાંભળવા લાયક શું છે? શ્રોતવ્ય. એ અહીંયા કહે છે સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય. જે સાંભળવું જોઈએ તો કોના વિશે સાંભળવું જોઈએ? ભગવાન વિશે સાંભળવું જોઈએ. પછી શું કહે છે? એ જ જે ભગવાન જે છે કીર્તિતવ્યશ્ચ, એનું કીર્તન કરવું જોઈએ. સ્મર્તવ્યશ્ચ, એનું સ્મરણ કરવું જોઈએ. ચ ઈચ્છતા ભયમ, ઈચ્છતા અભયમ. જે વ્યક્તિ અભયતાની ઈચ્છા કરે છે. ભય ક્યાં છે? મૃત્યુમાં ભય છે, મૃત્યુનો ભય છે. તો જેને અભયતા ઈચ્છતા હોય, જે લોકો જો મૃત્યુ ઈચ્છતા ના ભાઈ કાંઈ વાંધો નહીં, હવે મરવાનું છે ને, હવે અમારે કાંઈ આવું અભયતા અમારે કાંઈ નથી જોઈતી, તો એના માટે નથી. પણ જે લોકો ઈચ્છતા હોય કે અમારે મૃત્યુમાંથી તરી જવું છે, મૃત્યુર મુક્ષીય મામૃતા, આપણે શિવજીને પ્રાર્થના કરીએ ને, હે ભગવાન મૃત્યોર મુક્ષીય મામૃતા, હે ભગવાન તમે મને મૃત્યુમાંથી બહાર કાઢો. એટલે પછી આમ તમે જુઓ ને, મૃત્યુ સંસાર સાગરા. ભગવાન જે છે ને, આમ ભગવાનનો ભક્ત હોય, માથે તિલક કરેલું હોય, ગળામાં માળા પહેરેલી હોય, માથે મુંડન કરેલું હોય, અને સમુદ્રની અંદર નાવ હોય ને એમાં નાવ ડૂબતી હોય, પેલો માણસ ડૂબતો હોય ને પછી ભગવાન એને પકડીને બહાર કાઢતા હોય. એટલે એમ લાગે કે જો આ ભગવાન છે ને આવી રીતે બહાર કાઢે એમ. એટલે કેમ કે સંસારરૂપી સાગર જે છે એમાંથી ઉદ્ધાર કરવાનો છે, એટલે પછી ભગવાન આવીને પકડીને એને બહાર કાઢતા હોય. એટલે માણસ એવું માને કે ભગવાન આપણને પકડીને બહાર ઉપર લઈ જશે. આ બધા ચિત્રો જે છે ને માણસના મગજની અંદર ખોટા પ્રકારના સંદેશા પણ આપતા હોય છે કે ભગવાન સશરીર આવશે, મને સશરીર લઈ જશે અને હું આવો ને આવો જ રહીશ એમ. એ પોતાની જાતને આવી જ માને છે કે હું જ શરીર છું. એટલે એ શું બતાવે છે? હું જ શરીર છું અને ભગવાન મને પકડીને લઈ જશે ઉપર એમ. એ સમજવાની જરૂર છે. શ્રોતવ્ય, એના વિશે સાંભળવું જોઈએ. બરોબર કે ને, કે તમારે કંઈક કરવાનું છે પણ પેલા શું? પેલા સાંભળો શું કરવાનું છે. એમ ભગવાન વિશે શું છે? શ્રોતવ્ય, ભગવાન વિશે સાંભળવું જોઈએ. પેલા ઈશ્વર છે શું ખરેખર? આપણે માની લઈએ કે ભગવાન એટલે શું? આપણી માન્યતા એવું છે કે ભાઈ આપણે તો પાછા ઘણા બધા સંપ્રદાયો ખરા ને. એટલે પેલા કે અમારા ભગવાન તો કૃષ્ણ ભગવાન. પેલા કે અમે તો છે ને બાલકૃષ્ણને જ માનીએ. તમે કેમ શિવજી ન માનતો? કે અમે શિવજી ના માનીએ. ન માનીએ એનો શું ખબર છે? કે એ એનાથી જુદા છે. ન માનીએ એટલે શું? એ એનાથી જુદા છે. અને અમુક લોકો એમ કે ના ના અમે તો બધાને માનીએ. એટલે શું? એ બધાય છે ખરા, બધા જુદાય છે. અમે તો બધાને માનીએ એટલે અમે તો શિવજીના મંદિરમાં જઈએ ને અમે હવેલીમાં જઈએ, અમે તો બધાને માનીએ. એટલે એ બધા છે. પછી એમાંથી આગળ વધીને કે અમે તો એક, અમે જાણીએ છીએ કે ઈશ્વર તો એક જ છે. એનાથી આગળ વધ્યા. અને સૌથી આગળ વધ્યા એ શું છે? ઈશ્વર એક જ છે નહીં, જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે એ બધું સમજવાનું છે, સાંભળવાનું છે. કેમ કે સાંભળ્યા વગર સમજાય જ નહીં. કોઈને કહે કે જા પેલું કરી આવ, જા. તો કે પણ તમે કયો તો ખરા શું કરવાનું? ના, જા કરી આવ, પણ પેલું કરવાનું છે શું? એ તો કયો. એને કહેવું પડે. એને કહીએ તો એ સાંભળે, અને સાંભળે તો એ કરે. એમ શ્રોતવ્ય એટલે શું? એના વિશે સાંભળવાનું છે. ઈશ્વર વિશે સાંભળો. શ્રોતવ્ય, ઈશ્વર શું છે? શ્રોતવ્ય છે. એના વિશે સાંભળવું જોઈએ. કેમ કે ઈશ્વર વિશેના આપણા બધા ખ્યાલો છે ને ખોટા છે. આપણે ઈશ્વર વિશેની જે કાંઈ આપણા મનની અંદર જે વ્યાખ્યા હોય છે ને બધી ખોટી હોય છે.
એ કોઈના પોતાના એકલાના ઈશ્વર હોય કે મારા જ ભગવાન એટલે શું મારા બાલકૃષ્ણ છે, પછી એમાંથી આગળ વધે એટલે એની આગળ વધીને શું થાય કે ભાઈ ના ના ખાલી બાલકૃષ્ણ નથી, યોગેશ્વર પણ કૃષ્ણ જ છે, તો એમાંથી આગળ વધે, એમાંથી આગળ વધીને પછી શું થાય એને એમ થાય કે આ બધા ભગવાન છે એ આપણા જ છે, એમ આપણા જ ભગવાન છે, પછી એમાંથી આગળ વધીને એક જ ઈશ્વર છે, એક ઈશ્વરમાંથી પછી આગળ વધીને એ વિરાટ રૂપનું દર્શન કરે કે જે આ જગતમાં આપણને દેખાય છે એ વિરાટ રૂપ એક ઈશ્વર જ છે, આખું જગત છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને હજુ એનાથી એક સ્ટેપ આગળ એ વધવાનું, છેલ્લું સ્ટેપ એ શું છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. તો ઈશ્વર જે છે પણ એ માણસ પોતાની જાતને ઈશ્વરથી અલગ જુએ, તો ઈશ્વરથી પણ અલગ ના જોવાનું. એટલે આ બધું કહે છે કે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઈચ્છતા ભયમ. ઈચ્છતા અભયમ, ત્યાં સંધિ છે. જે લોકો અભયમ ઈચ્છતા હોય એને શું કરવું જોઈએ? એને ભગવાન હરિ ઈશ્વર. હરિ હરિ એટલે શું? જે હરી જાય. શું હરી જાય છે? ભગવાન હરી જાય છે. શું હરી જાય છે? તો કે આપણું આ બંધન જે છે ને એ ભગવાન હરી જાય છે. આપણું હરી જાય છે. શું કરે છે? આપણા પાપ, આપણું અજ્ઞાન, આપણું બંધન છે ને એ ભગવાન હરી જાય છે. પેલા મેં તમને વાર્તા કરી હતી, જરાક ફરીથી યાદ કરી લઈએ કે એનું ભગવાનનું કીર્તિતવ્ય એટલે ભગવાનનું કીર્તન ખાલી નામ જ લેવાનું છે. તો એક વખત સ્વામી દયાનંદજી છે એ ટ્રેનમાં જતા હતા, અને ટ્રેનમાં જતા હોય એટલે તો પેલા બધા લોકો આવે ને વેચવા આવે, છાપાવાળો આવે, ન્યૂઝપેપર પેપર 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 કરતા આવે, છાપું લઈ લો છાપું લઈ લો. પછી પેલું કંઈક બીજું વેચવા આવે, એમાં ચા વેચવા વાળો આવે, ચાય ચાય, કોફી કોફી, ચાય કોફી, બરાબર. હવે જે લોકોને ને પહેલાના જમાનામાં શું હતું ખબર છે? આ બધા યાદ હશે કે પહેલાના જમાનામાં જે ટ્રેન હોય ને એની જે બારી હોય ને એમાં પહેલાના જમાનામાં ગ્રીલ નહોતી. હવે ગ્રીલ આવી ગઈ એટલે શું થયું? હવે લોકો પેલા કપે નાના કરી નાખ્યા, ચાના કપ હવે નાના કરી નાખ્યા કે ગ્રીલમાંથી આપી દે. એટલે બહારને ચા વાળો હોય, પેલો કે એ ચાય વાળા, એટલે ચાય વાળો આવે, ચા આપી દે, પેલો માણસ છે ને 5 રૂપિયા આપી દે, પૂરું થઈ ગયું. એટલે એ સમયે સ્વામીજી જતા હતા અને એને જોયું, એ કોઈ કહ્યું એ ચાય વાળા, પેલો ચા વાળો આવ્યો, તરત જ પેલાને ચાનો કપ આપ્યો, કુલ્લડ હતું એ વખતે કુલ્લડ ચાલતું હતું, એટલે કુલ્લડમાં એને ચા આપી અને પેલા એને જે કંઈક 10 પૈસા કે 15 પૈસા જે કંઈ આપવાના હશે એ પૈસા આપી દીધા ચાના, જતો રહ્યો પેલો. તો બે વચ્ચે વ્યવહાર કેટલો થયો? એ ચાય વાળા. બેમાંથી કઈ સામસામી કોઈ વાત નથી કરી, એને કહ્યું એ ચાય વાળા, એટલે ચાય વાળાને ખબર પડી કે મને શું કામ બોલાવ્યો છે, મને કઈ અહીંયા બીજું કઈ કામ નથી એને કે ભાઈ આ મારે પૂછવું છે કે ભાઈ આ ઋષિકેશ ક્યાં આવ્યું, હરિદ્વાર ક્યાં આવ્યું, એ ચાય વાળાને થોડું પૂછવાનું હોય. બીજું શું તમે ચાય વાળાને પૂછો? ચાય વાળાને બોલાવ્યો, ચા વાળો સમજી જાય કે ભાઈ જે માણસ મને બોલાવે છે એને ચા જ જોઈ છે, એટલે તરત જ એને ચા આપી દીધી. પેલા માણસે ચાનું કુલર લઈ લીધું અને એને ખબર છે કે ચાના આટલા પૈસા થાય, 10 પૈસા થાય, એટલે 10 પૈસા એને ચાના આપી દીધા. પેલો માણસ હતો 10 પૈસા લઈ લે. તો બે વચ્ચે સંવાદ કેટલો થયો? એ ચાય વાળા, ચા વાળાને ખબર છે કે મારે શું કરવાનું છે. એમ કીર્તિતવ્ય, ભગવાનનું કીર્તન, ભગવાનના નામનું સ્મરણ કીર્તન જે કરવું જોઈએ, ભગવાનના નામનું ઉચ્ચારણ, એ શું છે? હરિ. હરિ એટલે શું? આપણે કે હે હરિ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બસ. તો એમાં તો ખાલી ભગવાનનું નામ જ છે. હરિ ભગવાનનું નામ છે. હરતી પાપાની ઇતિ હરિ. જે ભક્તોના પાપને હરી લે છે, જે ભગવાનનું સ્મરણ કરે છે, એ ભગવાનના ભક્તો છે. અને એ ભગવાનનું કાર્ય શું છે? બોલાવે કોઈ, હરિ હે હરિ હે હરિ, એટલે હરિ આવે પછી પૂછે કે શું તમારે કરવાનું છે? અને ભગવાનને ખબર છે કે મારું કામ શું છે. જેમ ચાય વાળાને ખબર છે કે આને ચા દેવાની છે, એમ ભગવાનને ખબર છે કે મારું કામ શું છે? આ મારો ભક્ત છે, એના પાપનું હરણ કરવાનું છે.
એમ ભગવાનનું નામ લેવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય છે? ભગવાન એના પાપને હરી લે છે. એટલે એનું એક નામ છે હરિ. પછી બીજું નામ છે ઈશ્વર. ઈશ્વર એટલે શું? આ જગતનું શાસન કોણ કરે છે? આપણે એટલી બધી આપણી ફરિયાદો હોય છે જગત પ્રત્યે. અહીંયા કામ થાય છે, આણે આમ કર્યું, પેલા અરે આમ કરાય? જો તો આવડા મોટા થઈને આવું કરે છે, આવડા મોટા નેતા છે પણ એને આવું કર્યું, લ્યો આવું કરાય? અરે આવા મોટા નેતા તેનું આવું થયું, આમ થાય? હવે એ બધું જે છે આખી દુનિયાની આપણે ચિંતા કરીએ કે અહીંયા તેમ થયું, આમ કરાય તેમ કરાય ને પાછા બધા પાછા કે નરેન્દ્ર મોદીએ આવું કરવું જોઈએ. હવે ભાઈ નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ? તારા ઘરની અંદર તું કે ભીંડાનું શાક કરજો ને પેલા બટાકા જ બનાવે છે, તું એનું ઘરમાં તારું હાલતું નથી. નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ પાછો સલાહ દેવા જાય. એ શું શેના માટે? બસ બીજાએ શું કરવું જોઈએ એ બધી સલાહ દે. ભગવાન છે આખું શાસન કરનારો, ઈશ્વર છે શાસન કરનારો. એને ખબર છે કે આ જગતનું શાસન કેમ કરવું. એટલે જો આપણું કર્તવ્ય ન હોય તો આપણે ચિંતા ન કરવી. જો આપણું કર્તવ્ય હોય કે ભાઈ આપણે રાજા બની ગયા છીએ તો મારે રાજ્યમાં પ્રજાનું પાલન કરવું, એ બરાબર છે કે મારી ફરજ છે. પણ હવે આપણું કંઈ છે જ નહીં એવું, કંઈ આપણે કંઈ શાસન કરવાનું નથી, આપણે કંઈ રાજા છીએ નહીં કે આપણે પ્રજાનું પાલન કરવાનું હોય, કે આપણે કોઈ એક કોર્પોરેટરે નથી કે આપણે એક વિસ્તારનું ધ્યાન રાખવાનું હોય અને આપણે આખી દુનિયાની ચિંતા કરીએ કોને આમ કરવું જોઈએ, આને તેમ કરવું જોઈએ. ભગવાન છે આખી દુનિયા ચલાવનારો, તમે ચિંતા છોડી દો. ઈશ્વર, હા ઈશ્વર છે, ઈશ્વર શાસન કરનારો છે. તમારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની હશે કે તમે કલ્પના પણ ન કરી હોય ને એ પ્રકારની તમને ક્યાંકથી મદદ મળી રહે. તમે કલ્પના ન કરી હોય ને અને તમે ઈચ્છતા હોય એવું અચાનક બની જાય કે તમને હતું ને ભાઈ આવું કેવી રીતે, મને તો ખબર જ નહીં કે આવું થઈ જશે. એ થઈ જાય. કેમ? ઈશ્વર છે. તમે કરેલા જે સત્કર્મો જે છે એનું કર્મનું ફળ ઈશ્વર આપનારો છે. અને પાપ કર્મ હશે તો એનું ફળ આપશે. એવું નથી ખાલી સત્કર્મનું ફળ જ ઈશ્વર આપે છે. એટલે બધા લોકો, ઘણા લોકો કે ભગવાન જે છે ને એમ કે ભગવાન બધાયનું ભલું કરે છે. તો મને એમ પ્રશ્ન એ થાય કે ભગવાન બધાયનું ભલું કરે છે તો અહિત કરે છે કોણ કરે છે? જે લોકોનું અહિત થાય છે, જે લોકો મુશ્કેલીમાં મુકાય છે, એને આવું થાય છે એનું કારણ કોણ છે? બીજો કોઈ ભગવાન છે નહીં, એ જ ભગવાન છે. પણ આપણે બોલીએ નહીં, કોઈને કઈ નહીં, પણ એ કરનાર પણ ઈશ્વર છે. કેમ? ઈશ્વર છે એટલે જ એનું નામ ઈશ્વર છે કે જે આખા જગતનું શાસન કરે છે. એટલે આપણે બહુ ચિંતા ના કરવી, ઈશ્વરને યાદ કરીએ. એટલે કે છે હરિ, ભગવાન હરિ. એટલે એક શબ્દ વાપર્યો ભગવાન. ભગવાન એટલે શું? જેની પાસે સંપૂર્ણ માત્રામાં ભગ છે. વાન અને માન પ્રત્યે એને લાગે કે જેની પાસે સંપૂર્ણ માત્રામાં હોય, વધારે પડતી માત્રામાં હોય. આપણે એમ કહીએ ને કે શ્રીમાન, લખે કંકોત્રી લખે ને એમાં લખે શ્રીમાન. શ્રીમાન એટલે શું? જેની પાસે શ્રી છે, વધારે પડતી શ્રી એટલે સંપત્તિ છે, એને કહેવાય શ્રીમાન. ધનવાન કોને કહેવાય? જેની પાસે ખૂબ ધન છે એને ધનવાન કહેવાય. ખિસ્સામાં દસ્યુ લઈને હાલતા હોય અને ધનવાન ના કહેવાય. જેની પાસે અઢળક સંપત્તિ છે એને ધનવાન કહેવાય. અને વાપરે છે, પાછા છે અને વાપરે છે. જો હોય ને ન વાપરે તો એને શું કહેવાય ખબર છે? કંજૂસ કહેવાય, કૃપણ કહેવાય. કૃપણાહા ફલ હેતવા, ગીતાની અંદર ભગવાન કહે છે કૃપણાહા ફલ હેતવા. એ કૃપણ છે કે જે ભગવાને ધન આપ્યું છે અને છતાંય વાપરતા નથી. ધનવાન એને કહેવાય કે ધન છે અને વાપરે છે, એ ધનવાન છે. એવી રીતે વાન અને માન પ્રત્યે એને લાગે કે જેની પાસે વધારે માત્રામાં હોય ને એને વાન અને માન પ્રત્યે લાગે. એટલે આપણે શ્રીમાન કહીને શું કહીએ? એટલી પત્ની તો છે ને. શ્રીમાન એટલે શું? પત્ની તો છે ને, સાક્ષાત લક્ષ્મીનો અવતાર કહેવાય છે પત્ની એટલે. તો શ્રીમાન એને લાગે. એમ ધનવાન, માન અને વાન પ્રત્યે એને લાગે કે જેની પાસે વધારે માત્રામાં એ હોય. એમ ભગવાન એટલે શું? જેની પાસે વધારે માત્રામાં ભગ હોય એને ભગવાન કહેવાય. તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશઃ શ્રિયઃ, જેની પાસે સમગ્ર ઐશ્વર્ય છે,
એને ભગવાન કહેવાય. આપણું ઐશ્વર્ય કેટલું છે? આપણું ઐશ્વર્ય કેટલું ખબર છે? કીડા મકોડા પ્રત્યે આપણું ઐશ્વર્ય છે. આમ કીડી જાતી હોય તો આને જીવતી જવા દેવી કે મારી નાખવી? મકોડો જતો હોય તો આને જીવતો જવા દેવો કે મારી નાખવો? એમાં આપણું ઐશ્વર્ય છે. બીજે ક્યાં આપણું ઐશ્વર્ય ચાલે છે? આપણું ઐશ્વર્ય આટલા પૂરતું જ છે. ઈશ્વરનું ઐશ્વર્ય કેવું છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, સમગ્ર ઐશ્વર્ય ઈશ્વરનું છે. યશસ શ્રિય, સંપૂર્ણ શ્રી. માણસ જીવન પૈસાની પાછળ દોડાદોડ કરે છે, લક્ષ્મીજી ભગવાનના પગ દબાવે છે. માણસ પૈસાની લક્ષ્મીજીની પાછળ દોડે છે, લક્ષ્મીની પાછળ દોડે છે, પણ એ લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. એટલે સંપૂર્ણ માત્રામાં શ્રી છે એની પાસે. યશ, કીર્તિ, સંપૂર્ણ માત્રામાં કીર્તિ છે, યશ છે. સંપૂર્ણ માત્રામાં વૈરાગ્યશ્ચ અથ મોક્ષસ્ય, મોક્ષ એટલે જ્ઞાન. સંપૂર્ણ માત્રામાં વૈરાગ્ય છે. હમણાં જ ભાઈ કહેતા હતા કે સ્વામીજી ભગવાન જે છે એ ગોકુળથી મથુરા ગયા, પછી કોઈ દી પાછા કેમ ન ગયા? સંપૂર્ણ વૈરાગ્ય. આટલો પ્રેમ એને માતાને આપ્યો, આટલો પ્રેમ ગોપાળોને કર્યો, ગોપીઓને આટલો પ્રેમ આપ્યો, પણ એક વખત છોડીને ગયા, મથુરા જતા રહ્યા. નહીં તો એવું નહોતું ભગવાન પાસે ઘોડો કે રથ નહોતા, બધું હતું ભગવાન પાસે, અને મથુરા અને ગોકુળ વચ્ચેનું અંતર પણ એટલું બધું નહોતું, પણ છતાંય સંપૂર્ણ માત્રામાં વૈરાગ્ય. અને મોક્ષ એટલે જ્ઞાન. ભગવાન પાસે સંપૂર્ણ જ્ઞાન છે. એનું નામ ઈશ્વર છે, એનું નામ ભગવાન છે, અને એ હરિ છે. એનું જે છે એના વિષયક શ્રોતવ્ય, એના વિશે સાંભળવું જોઈએ કે ભગવાન છે શું, ભગવાન કેવા છે, અને એના વિશે સાંભળીને પછી કીર્તિતવ્ય, એના વિશે એનું કીર્તન કરવું જોઈએ, અને સ્મર્તવ્ય, એનું સ્મરણ અર્થાત એનું નિધિધ્યાસન કરવું જોઈએ. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. સ્મર્તવ્ય, સ્મરણ કરવું જોઈએ. કોને? ઈચ્છતા અભયમ, જે માણસને મોક્ષ જોઈએ છે, જેને સંસારમાંથી છૂટવું છે, સંસારના બંધનમાંથી જેને છૂટી જવું છે, એ વ્યક્તિએ શું કરવું જોઈએ? ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. પહેલા તો ઈશ્વર વિશે સાંભળવું જોઈએ. ઈશ્વર છે શું એ સાંભળ્યા પછી એના વિશે એને કીર્તિતવ્ય, એટલે એના વિશે કીર્તન કરવું. કીર્તન કરવું એટલે ભગવાનનું નામ લેવું, એ પણ કીર્તન જ છે ખરેખર તો. ભગવાનનું નામ લેવું, લોકો કીર્તન ગાતા હોય ને, તો એ કીર્તન ગાવું એ ભગવાનનું જ નામ છે, પણ એના અર્થ સાથે એનો અર્થ જાણવો જોઈએ કે આ ભગવાન છે કોણ ખરેખર. ખાલી શબ્દનું બોલે રાખવું ઠીક છે, એનાથી પુણ્ય ઘણું પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ સમજ્યા વગર કે જાણ્યા વગર માત્ર કીર્તન જે છે ને એ મોક્ષ ના આપે. એના માટે પછી બીજો જન્મ, ભગવાનને પછી જ્ઞાન આપે કે ભગવાનને બધું સમજતા હોય ને કે મારા માટે જ કર્યું છે, પણ એનો હેતુ શું છે બહુ અગત્યનો છે. જો તમે મોક્ષ માટે થઈને ભગવાનનું નામ લેતા હો ને, તો પછી ભગવાને યોગ્ય ગુરુની વ્યવસ્થા કરવી પડે. કેમ કે આ વ્યક્તિ મારી પાસે આવી ગયો છે, કે બધું સંપૂર્ણ ત્યાગીને આ વ્યક્તિ મારી પાસે આવી ગયો છે, અને એને ખબર નથી કે ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય. ભગવાન એને યોગ્ય ગુરુ મોકલે. તમે જોયું ને કે ધ્રુવજી જે છે જાય છે તપશ્ચર્યા કરવા, એને ખબર જ નથી, કે એને ખબર એટલી કે મારે ભગવાનની તપશ્ચર્યા કરવી છે, પણ કેમ તપશ્ચર્યા કરવી, શું કરવું ખબર જ નથી. ભગવાન નારદજીને મોકલે છે. નારદજી જાઓ. નારદજી એને મંત્રનો ઉપદેશ આપે છે, ક્યાં તપશ્ચર્યા કરવી એ પણ કહે છે, અને કયા ભગવાનનું ધ્યાન કરવું એ પણ કહે છે. આમ ઓમ નમો ભગવતે આવશે આપણે પાછળ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો તું જપ કરજે. ભગવાનનું આવું સ્વરૂપ છે, શંખ ચક્ર ગદા ધારણ કરેલા છે, એ ભગવાનનું તું ધ્યાન કરજે, અને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. એટલે ઈશ્વરની પ્રાપ્તિ એના વિશે સમજવી પડે, સાંભળવું પડે, અને પછી એનું કીર્તન અને એનું સ્મરણ અર્થાત નિધિધ્યાસન પણ કરવું જોઈએ. અને એ જે હજુ એના વિશેની આગળ ચર્ચા છે, કેવી રીતે માણસને મોક્ષ મળે છે એની ચર્ચા અને પછીના શ્લોકમાં છે, આપણે આવતીકાલે જોઈશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.